આપના અનુભવ પ્રમાણે એ જણાવો કે આ ખરેખર પ્રવૃત્તિ આટલી બેફામ કેમ બનેલી છે? જે રીતે જોઈએ તો આખરે આ ભૂમાફિયા બન્યા કઈ રીતે, આની માટે જવાબદાર કોણ, એ પ્રશ્નો ઘણા બધા વિચારવા જેવા છે. અને આની પાછળ ભ્રષ્ટાચાર કેમ છે? જે કુદરતી વસ્તુ આપણને ફ્રીમાં મળી છે, આ ખાણ ખનીજ જે કાંઈ છે એ દરેક વસ્તુ કુદરતે ફ્રીમાં આપી છે, તો એને પાસ આઉટ કરવાનું હોય સરકારે, વહીવટી તંત્રએ પ્રજાની ઉપયોગિતા માટે. એમાં પણ ઊંચા ભાવના લીઝ કે ઊંચા ભાવની જે કાંઈ એના ટેક્સ એ કેટલા વ્યાજબી, અને એની જે પ્રોસિજર છે અલગ અલગ જે લીઝની પ્રોસિજર એ પણ એટલી જ જેને કહેવાય ને કે અઘરી છે, 7 કોઠા વીંજવા જેવી. આવા અનેક બાબતો છે, એ બાબત સરકારે ધ્યાનમાં લેવું જોઈએ કે આખરે આ ભૂમાફિયા શા માટે બની રહ્યા છે. સરકારની જ કોઈ નબળાઈઓ છે? શું લીઝ ઊંચા દરની છે, કે લીઝની પ્રોસિજર ઊંચી છે, કે પછી સરકારી તંત્ર એટલે સરકારી અધિકારીઓ આ માટે જવાબદાર છે? એવા અનેક બાબતો પર આત્મમંથન કરવાની જરૂર છે, જે આપણે જોઈએ છીએ વારંવાર આ રીતના બનાવ બને છે. હમણાં જ આપણે કોડીનારમાં જોયું. પ્રદ્યુમનસિંહ, આ ભૂમાફિયાઓની જે એક્ટિવિટી છે આપણા હિસાબે આ પોલીસની જે ફરિયાદ ઉઠી રહી છે લોકોની કે પોલીસની અને નેતાઓ છે એમાં ઇન્વોલ્વ છે, અને સાથે સાથે આમાં પૈસા પણ બહુ છે, આ અંગે આપ શું કહેશો? જી, સૌથી પહેલા તો આપણે કોંગ્રેસના મિત્રે જે ડરપોક સીએમ શબ્દ વાપર્યો એ એવો શબ્દ વાપરવો ઉચિત નથી વ્યાજબી જે ડિબેટમાં. અને વાત કરીએ આપણે ભાજપના મિત્રે દેવ અને દાનવની, તો પછી જે આ રીતના જે ભ્રષ્ટાચારોને જે થાય છે, તો દેવની એમાં નજર રહેવી જોઈએ સારી બાબતમાં. એની બદલે દેવદૂતો આમાં ભાગીદારો કેમ હોય છે? દેવના દૂતો જ આમાં કનેક્ટેડ હોય છે, ક્યાંક ને ક્યાંક મિલી ભગત હોય છે, ક્યાંક તંત્રની બેદરકારી છે, અને ભ્રષ્ટાચાર તો એ એક કોમન શબ્દ, એક કોમન વાત થઈ ગઈ છે. એટલે આ બધા પ્રશ્નો દેવને ધ્યાનમાં ન હોય એવું તો આપણે માનવું વધુ પડતું કહેવાય. હવે આ બધા પ્રશ્નો ઉભા શા માટે થાય છે એ બાબત વિચાર્યું છે. ઘણી ટેકનોલોજી વિકસાવી છે, આપણે જોઈએ છીએ, ઓનલાઈન કર્યું છે, કોમ્પ્યુટરાઇઝ કર્યું છે, અને જે પ્રજાએ નહોતું ધાર્યું એનાથી વિશેષ પણ સારા કાર્ય ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, અને મોટી આવક પણ સરકારને ખાણ ખનીજ દ્વારા થઈ રહી છે. એમાં બે મત નથી. પરંતુ જે રીતે જોઈએ, અમુક સમજો રેતીની લીઝ હોય છે, એમાં પ્રોસિજર એ સરકારી લાંબી છે. ક્યાંક રેતી આવી હોય ત્યાં સુધી પ્રોસિજર ના થાય, અને બીજા ચોમાસામાં રેતી ત્યાંથી ઘણી પાણીમાં વહી પણ જાય. એટલે પ્રોસિજરમાં કંઈક ફેરફાર કરવાની જરૂર છે, અને લોકોને આ જે કુદરતી સંપત્તિની જે ચોક્કસ જરૂરિયાત છે જેને એમાં બાબતમાં ટેક્સમાં પણ ફેરફાર કરવો જોઈએ. મધ્યમ વર્ગની જરૂરિયાતો છે મકાનમાં ને એમાં પથ્થરની ને, અને બીજી બાજુ જે ગેરકાયદેસર જે લીઝ થી આ પથ્થર ને બધું કોન્ટ્રાક્ટરો અને અન્ય બિલ્ડરો જે ઉપયોગ કરે છે, એમાં સરકારે બીજા અલગ કડક કાયદા કરવા જોઈએ. આમ તો સરકારે લીઝ જે તે કોન્ટ્રાક્ટરોએ લીઝ પોતે ભરી હોય એના પણ ટન મુજબના જે સર્ટિફિકેટ મંજૂરી રજૂ કરવાની એવું કર્યું છે, પણ એમાં પણ આ વટલો રસ્તો આ લોકો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, ખોટા ડુપ્લિકેટ લીઝના સર્ટિફિકેટ પણ રજૂ કર્યાના આપણે દાખલાઓ જોયા છે. એવા અનેક બાબતો છે કે એમાં જવાબદાર લોકોને સજા વધુ થવી જોઈએ, અથવા તો પેનલ્ટી મોટી લાગવી જોઈએ. અને હમણાં જ મેં વાત કરી, મારી આપણે ડિબેટ કપાઈ ગઈ હતી, કે મોટા મોટા ખાણ ઊંડી 50 ફૂટ 100 ફૂટ અંદર સુધીનું કામ થઈ જાય તો ત્યાર પછી ઓચિતાની જે તે તંત્રને ખબર પડે છે કે આને બહુ મોટું ખોદકામ કરી નાખ્યું, અને 10-25 કરોડનો સરકારી દંડ કરવો. એટલે ત્યાં સુધી એ જવાબદાર અધિકારીઓ એ વિસ્તારના એ કેમ સુતેલા હતા, એ લોકોને પણ જવાબદાર લોકોને લેવા જોઈએ. એવું જ આપણે આ થાનગઢમાં છે, 500 ફૂટ અંદર ઊંડી કોલસાની ખાણો થાય છે, અકસ્માત થાય પછી સરકાર ઓચિતાની તંત્ર જાગે છે. એવી અનેક બાબતો છે. અને બીજી બાજુ જયારે જોઈએ, આ ખાણ ખનીજ એ જ પર્યાવરણની સાથે એટલું જ કનેક્ટેડ છે. હવે સરકારી જે નીતિ જોઈએ છીએ, પોતાને માટે અનુકૂળ હોય તો અદાણીને અહીંયા ગ્રીન ઝોન કે ફોરેસ્ટની જે જમીન અમદાવાદની નજીકની કિંમતી જમીન દેવાની વાત હોય, હજી તો અરજી પેન્ડિંગ છે, થશે જ તે. અને બીજું બાજુ અંબાણીને ગૌચરણ 1000 એકર સોલારના નામે આપી દેવી,
અને બીજાના બદલે બીજેની જમીન. એટલે તો જે વિસ્તારમાં રહેતા હોય એ લોકોને તો એ ગ્રીન ઝોન નો ફાયદો ક્યાંથી? એ લોકોએ એને પોતાનું પર્યાવરણ માટે ડાંગ જિલ્લામાં જવાનું, ત્યાંના રેસિડેન્ટોએ ક્યાં જવાનું? એટલે એ જે અદલા બદલીની આખી ખોટી રમત છે સરકારની. જે પર્યાવરણ કે જે પોલ્યુશન જે જગ્યાએ લોકો રહેતા હોય ત્યાંથી જ એને મળી રહેવું જોઈએ ને. એનાથી કઈ 1000 કિલોમીટર દૂર અદલા બદલી જમીન કરો ને ત્યાં ગ્રીન આખું ફોરેસ્ટ ઉભું કરો, એ ઉચિત નથી. એટલે સરકારે બેધારીથી મજાક એ ઘણી બાબતો છે, સુધારવાની જરૂર છે. હાજી દ્યુમનસિંહ, જે આ એક દૂષણ એમને કહીશું આપણે દૂષણ જ છે એક રીતનું, કેમ કે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, નીતિ નિયમો ઘણી જગ્યાએ પાળવામાં આવી રહ્યા નથી. આપની દ્રષ્ટિએ આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે, શું નવા સૂચન હોઈ શકે? અનેક રીતે સરકાર પોતપોતાની રીતે નવા કડક કાયદા કરી રહ્યા છે, પણ મેઇન મૂળભૂત કારણ તો ભ્રષ્ટાચાર છે. ને ભ્રષ્ટાચારની સામે જે એનો જે સજાનું છે કે દંડ ને એ ક્યાંક ને ક્યાંક પ્રાવધાન ઓછું છે. અને સૌથી વિશેષ જોઈએ તો ₹1 મીટર જમીન ઉદ્યોગપતિઓને જો સરકાર આપી શકતી હોય તો આ ખાણ ખનીજ જે રેતી પથ્થર કપચી કે જે છે એના જે લીઝ કાયદેસરના કાઢીને કોઈ મધ્યમ વર્ગ પોતે મકાન બનાવતો હોય તો એ જો એમાં એને રિબેટ મળતું હોય તો એવો પણ સરકારે કાંઈક વિચારવું જોઈએ કે એને મકાન બનાવવામાં થોડું સસ્તું પડે. કેમ કે એક બાજુ લોખંડ સિમેન્ટ બધું તો મોંઘું છે જ, એટલે ક્યાંક ને ક્યાંક તો એને એ બાબત સસ્તી પડે. ને આ જે ભ્રષ્ટાચારની વાત છે એ પણ આ માણસ ટેક્સ ભરતો થાય અને ઊંચા ભાવની જે લીઝ છે એમાં પણ ફેરફાર કરવા જોઈએ. અને જે કોઈ લીઝ જે છે, આમ તો સરકારે કાયદો કર્યો છે, કોન્ટ્રાક્ટરોએ સીધે લીઝ ભરેલા કમ્પલસરી જે એની બધા સર્ટિફિકેટ આવે એ રજૂ કરવા જોઈએ. એની કરે છે પણ એમાં જે થોડી બધી ગાંગલી થાય છે એમાં પણ નજર કરવી જોઈએ. અને આ પ્રોસિજર પણ સરકારે થોડી સરળ કરવી જોઈએ અને ઝડપી કરવી જોઈએ, જેથી કરીને લોકોને ઈઝી પડે અને આમાંથી થોડું ભ્રષ્ટાચાર ઓછો થાય. મેઇન તો એ જોવાનું છે. બાકી તો આપણે હમણાં પહેલા જ વાત કરી કે આ માફિયા કોણે બનાવ્યા છે, તો માફિયા તો આપણે ખ્યાલ છે. હમણાં આપણે કોડીનારમાં જોયું, કદાચ મારે હમણાં કટ થઈ ગઈ હતી, આગળ આપને સાંભળવામાં આવ્યું હોય કે ના આવ્યું હોય, કે કોડીનારના એક્સ MP અને કલેક્ટરને જે રીતે વાદ વિવાદ છે એની પાછળ પણ આ ભૂમાફિયા કાવી આ કુદરતી સંપત્તિ જ છે. અને એક સમયે જે વ્યક્તિ પાર્ટીના MP હતા, પોતાના માનીતા હતા કે ક્યાંય ભાગીદાર હતા કે શરણ આપનાર હતા, જે કાંઈ હતા, પણ હવે જયારે જરૂરિયાત ઓછી થઈ ત્યારે એની સામે આ રીતના ભૂમાફિયા તરીકે નાખવામાં આવે. એટલે જે બેધારી અમુક પોલિસી છે એ જ આ બાબતોમાં વધારે ને વધારે ગૂંચવણો ઊભી કરે છે. એટલે સરકાર પાસે ઘણા રસ્તાઓ છે, પણ કડક થવું એ સૌથી વિશેષ મહત્વની વાત છે. મનસા હોવી જોઈએ એક ભ્રષ્ટાચાર મુક્ત કરવાની, પણ ભ્રષ્ટાચાર જે રીતે વધી ગયો છે હવે એને દૂર કરવો એ એક બહુ મોટો પ્રશ્ન, ચેલેન્જ છે પ્રજાને માટે અને તંત્ર માટે. આખી ચેનલ છે એમ કહીએ તો ચાલે. ક્યાંક સમજો ઓવરલોડની તો પોલીસના ડિપાર્ટમેન્ટમાં આવે, ખાણ ખનીજ અલગ ડિપાર્ટમેન્ટમાં, પછી મામલતદારમાં આવે. એ બધા આખી ચેનલ જે છે જે તે ગામના સરપંચો પણ આમાં કનેક્ટેડ હોય કે જ્યાંથી આ ભરતા હોય. એટલે આખી ચેનલને તોડવી એ મેઇન અઘરી છે. અને રેતીની વાત કરીએ તો રેતી એક તો પહેલા શરૂઆતમાં અમુક ભીની પણ હોય છે, એટલે અમુક એમાં ઓવરલોડમાં છૂટછાટ પણ દેવી જરૂરી છે ક્યારેક. અને જે લોકો ખોટું જ કરે છે એને તો પછી પાલખા નાખો કે જે કાંઈ નાખે, એને તો ઓવરલોડ કે જે કાંઈ, એને તો એક સાથે ખોટું જ કરવું છે તો કાયદાની તોડવાની આખી ચેનલ જ હોય, એટલે એને તો તમે રોકી જ નથી શકવાના. તો છતાં જે રીતે પ્રયાસ કરે છે સરકાર, તો એક સમજી લો, કદાચ આપણે એક્ઝામ્પલ વિચારીએ કે જે બાંધકામની પરમિશન આપે મકાનને, કોન્ટ્રાક્ટરને કે જે કોઈ આ બિલ્ડરોને, તો એની પાસેથી એમાં જે રેતી વાપરવાની હોય, કપચી વાપરવાની હોય કે પથ્થર વાપરવાનો હોય, એની લીઝ એને સરકાર પોતે ઉઘરાવી લે પરમિશન દેતી વખતે. અને પછી એ જે લીઝના ચલણ છે એ જે તે બિલ્ડર છે, કોન્ટ્રાક્ટર છે કે મકાન બનાવનાર છે, એ જે તે સપ્લાયર પાસેથી એ લીઝના ચલણ લઈ લે, ભરેલા, સરકારમાંથી ભરેલા. કેમ કે જે લીઝથી જે રેતી લાવવાનો છે, જે કપચી કે લાવવાનો છે, પથ્થર લાવવાનો છે, જે ખાણ ખનીજમાંથી લાવવાનો છે,
એની ફરજિયાત એ ચેનલ કરે કે બિલ્ડર જ તે પછી સરકારમાં રજૂ કરે કે મેં પહેલા જે પૈસા ભર્યા છે એ મને રિબેટ મળે આપે, એ ચલણ જ ત્યાં રજૂ કરી દે. એટલે આખી ચેનલ જે મેક્સિમમ ખોટું થાય છે એ બંધ થાય. કેમ કે પરમિશન માટે તો સરકાર પાસે આવવાનું છે. સરકારને ખબર છે આ મકાન કે આ રોડ કે આ બિલ્ડિંગમાં કેટલી રેતી, કેટલી કપચી, કેટલા પથ્થર જવાના છે. એ ક્યાંય આસમાનમાંથી તો લાવવાનો નથી, લાવવાના છે તો પૃથ્વી ઉપરથી જ છે. તો ત્યાંથી જ એની લીઝ ભરેલી ચલણ સરકારે જ પેલા ભલે હપ્તા કરી દે, સરકાર જ લઈ લે કે ભાઈ તમારે લીઝની જવાબદારી તમારી, અરજદારની જવાબદારી, તમે અમને લીઝના ચલણ ભરેલા આપો એટલે અમે તમને રિફંડ આપશું. પણ અત્યારે પેલા જમા કરાવી દો એટલે આખી ભ્રષ્ટાચાર ખોટી રીતે કરવાની વાત આખી ઘણી ખરી મહદઅંશે ઘટી જાય. અને ભ્રષ્ટાચાર જે સરકારના પૈસા ખોટા લોકો પાસે જાય છે, સરકારનો જે ટેક્સ હકનો છે પ્રજાનો પણ એ ખોટા રસ્તે જાય છે, ક્યાંક ને ક્યાંક મૂળ ચેનલમાં આવે એવું એક મારું માનવું છે. હાજી, કાયદા ઘણા સારા છે, દંડ પણ મોટા છે, બધું જ બરોબર છે. પરંતુ જે વાપરનાર, જે પાવર વાપરવો જોઈએ, જે તે અધિકારી જેમની ફરજમાં આવે છે ત્યાંથી જે ચેનલ તૂટી જાય છે, ત્યાંથી ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે. એટલે કાયદો વાપરવાનો જે પાવર સાહેબ છે એ જ કાયદો વાપરતા નથી. અને નવા પ્રજાઓ પણ આ કાયદાને કઈ રીતે તોડવો એના નવા નુસ્ખાઓ અપનાવે છે. એટલે ઓવરઓલ તો દેશને, અર્થતંત્રને નુકસાન થાય છે. એટલે સરવાળે આ નવી કોઈ એવી આ ફોર્મ્યુલા વિચારવાની રહી કે આપણે કુદરતી આ ખનીજ છે એનો ફાયદો પણ પ્રજા સુધી જાય અને સરકાર સુધી એનું જે ટેક્સ છે પહોંચે, એ જ મેઇન મહત્વનું છે. બાકી તો ભ્રષ્ટાચારની જે લિંકને નહીં તોડે એની સજા પણ, સસ્પેન્સ નથી, હું અનેક વાર કહું છું, એને ઘરે બેસાડવાની વાત હોય તુરંત, સસ્પેન્શન નહીં પણ જેને કહેવાય ને કે ડિસમિસ, ત્યાં સુધીની વાત હશે તો જ આ કાયદો અહીંયાથી થોડોક સુધારો થશે. હાજી, જેટલો વધુ દંડ, જેટલો વધુ કાયદો એટલો ભ્રષ્ટાચાર વધુ થાય છે. એટલે જે છે એમાંથી રસ્તો કરવાનો છે. અને જ્યાં સુધી સરકારી અધિકારી કે પ્રજાના ચૂંટાયેલા જે કાંઈ જે હોદ્દાઓ કે જે રાજકીય વ્યક્તિઓ, રાજકીય હોદ્દેદારો, એમની સલામતી કાયમી છે, એમના હોદ્દાની સલામતી કાયમી છે, સ્થિર છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર વધવાનો છે. એટલે એમને જે રીતે રાજા રજવાડોએ પ્રેમથી તરત રજવાડા સોંપ્યા, એમ આ રીતના જે ભ્રષ્ટાચારમાં કોઈ લોકો પકડાતા હોય કે જે કાંઈ કસૂરવાર હોય એમને ફરજ મુક્ત કરવા, એમની જવાબદારીમાંથી મુક્ત કરવા, જો સ્વૈચ્છિક થતા હોય તો વધુ સારું. નહીતર એમને અપમાનિત કરીને પણ તુરંત એક્શન લેવા, એમને કોર્ટમાં સાંભળવાનો પણ મોકો આપવો નહીં, નહીં તો કોર્ટની પ્રોસિજરો પણ 10 વર્ષ ચાલે છે. એટલે આ જે નિત્ય રોગ છે દેશનો, એને એક કડવું જે આ દવા જેવો જેને કહેવાય ને, આવો હાર્ડ એક્શન લેશું તો જ દૂર થશે. અને માનનીય નરેન્દ્ર મોદીજી ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે, પણ નીચેની જે આખી કેડર છે કે નીચેની આખી ચેનલ છે ત્યાંથી આવીને અટકી જાય છે. પોતે તો નીચે સુધી કેટલું ધ્યાન આપી શકે, એ પોતે તો માત્ર કાયદો બનાવી શકે, પણ કાયદાનું અનુસરણ કરવામાં જો જયારે આ લિંક થાય છે, એક આખી ચેનલ બને છે, ખોટા માણસો, ભ્રષ્ટાચારી માણસો પોતાનું આખી સર્કલ બનાવે છે, ત્યારે મોટા કાયદા નિષ્ફળ જાય છે. એટલે એ લોકોની સલામતી છે, એ લોકોની ત્યાં ઉપસ્થિતિ છે, એ ના હોવી જોઈએ. એમને તુરંત ઘર ભેગા કરવા, કઈ રીતે કરવા કાયમી રીતે, એ કાયદો જયારે આવશે ત્યારે જ આપણે ભ્રષ્ટાચારમાંથી મુક્ત થશું. હાજી.